ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને ઉદ્યોગોના ફંડમાંથી વિકાસ માટે યોગદાન આપવામાં આવે છે. કંસાઈ નેરોલેક પેન્ટ લિમિટેડ કંપની દ્વારા ભરૂચની શાંતિનિકેતન વિદ્યાલયમાં કલરકામથી માંડીને બાળકો માટે પીવાના પાણીની સુવિધા માટે શાળા સંકુલમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવતા લોકાર્પણ વિધિ યોજાઈ હતી. ભરૂચની શાંતિનિકેતન વિદ્યાલયમાં છેલ્લા 2 વર્ષમાં વિવિધ કામો કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીનો પ્લાન્ટ, શાળાનું કલરકામ અને વિદ્યાર્થીઓ રમતગમત કરી શકે તે માટે શાળા પરિસરમાં 6 લાખ ઉપરાંતના ખર્ચે પેવર બ્લોક મળી અંદાજે 10 લાખ ઉપરાંતના કામો કરવામાં આવ્યા છે. પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેમાં શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ, ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ મહિડા સહિત ઉપરોક્ત નામ મુજબના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ સાહેબે સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુનિતાબેન પટેલ અને અર્જુનભાઈ વસાવાએ કર્યું હતું. સાથે જ કંસાઈ નેરોલેક કંપની પ્લાન્ટ હેડ રાજેશ પટેલ, પ્રોડ્યુસર મેનેજર રાજીવ ચૌહાણ, HR મેનેજર પ્રણવ પારેખ, રાજીવ સક્સેના ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. નમસ્કાર, હું રાજેશ પટેલ, કંસાઈ નેરોલેક પ્લાન્ટ હેડ. આજે અત્રે શાંતિનિકેતન સ્કૂલમાં અમે CSR અંતર્ગત એક કાર્યક્રમ, જેમાં સ્કૂલમાં અમે લગભગ 6.25 એટલે 6,25,000 રૂપિયાના કિંમતે પેવર બ્લોકનું ઓપનિંગ કરેલું છે. આ સ્કૂલ સાથે અમે 2022-23ના ફાઇનાન્શિયલ યરથી જોડાયેલા છીએ અને આ સ્કૂલ ઉપરાંત ઘણી સ્કૂલમાં અમે સ્કૂલ પેઇન્ટિંગનું કામ કરેલું છે. આ સ્કૂલમાં અમે 2022માં સ્કૂલ પેઇન્ટિંગનું કામ કર્યું હતું અને સાથે સાથે RO પ્લાન્ટ કે જેની કેપેસિટી 300 લીટર પર અવરની છે તે અમે ઇન્સ્ટોલ કર્યો હતો, જેનાથી સ્કૂલના વિદ્યાર્થી અને અહીંના પ્રબંધન અને અહીંયા કામ કરતા સ્ટાફને સારું અને ચોખ્ખું પાણી મળી રહે. તે સાથે સાથે સ્કૂલ પેઇન્ટિંગ કરવાની પાછળનો ઓબ્જેક્ટિવ એવો હતો કે સ્કૂલમાં આવનાર વિદ્યાર્થીઓને એક પોઝિટિવ એનર્જી આવે. તો આ 2 કામ કર્યા હતા, જેમાં રફલી 6,75,000નું અમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું, એટલે કંપની તરફથી, અને એ સાથે લગભગ વિન્ટરમાં અમે 75,000 રૂપિયાના ખર્ચે સ્કૂલના વિદ્યાર્થીઓને વિન્ટર વેર આપ્યા હતા, જેને લીધે તેમને શિયાળામાં કમ્ફર્ટ રહે અને સારી રીતે તે એમની ભણવાની પ્રવૃત્તિમાં બરાબર ફોકસ કરી શકે.